જીવન પ્રવૃત્ત થયું, પૂર્ણ જીવન થયું. ફરીથી એક બ્રાહ્મણને ત્યાં અવતાર મળ્યો અને દેવ સંજોગે નામ ભરત પડ્યું. પણ આ બધી સ્મૃતિ રહી ગઈ. આટલું બધું ભજન કરેલું ને, તપ કરેલું ને, એટલે બધું યાદ રહી ગયું. એ ક્યાં ચક્રવર્તી સમ્રાટ હતો ને એમાંથી હરણ થયો ને પછી પાછો માંડ અહીંયા આવ્યો છું. એટલે કે આ બધું થાય છે શું કામ? તો કે આપણે કઈ બધું કર્મ કરીએ છીએ ને એટલે. આપણે કર્મ જ નહીં કરવાનું એટલે કઈ થાય નહીં. એટલે ભરતજી મહારાજે નક્કી કર્યું કે આપણે કઈ કરવાનું જ નહીં જીવનમાં. એટલે પાઠશાળામાં ભણવા માટે મોકલ્યા. એટલે ઓલા ગુરુજી ભણાવે તો ભરતજી ઉલટું કરે. આપડા ઓલા છોકરાને એબીસીડી શીખવાડે ને તો ઓલો એબથી બોલતા, ઓલા જેડ થી બોલે, ઊંધું કરે. એટલે ગુરુજી ઘરે મોકલાવી દીધા. ભણ્યા નહીં પાઠશાળામાં. ઘરમાંથી કઈ પણ કામ આપે ભરતજી મહારાજ કઈ જ કરે નહીં. મા બાપ હતા ને ત્યાં સુધી બધું હાલ્યું. પણ પછી મા બાપ જતા રહ્યા, ભાઈઓની વચ્ચે જીવન આવ્યું. એટલે ભાઈઓએ કીધું કે આલે જા ખેતરની રખવાળી કર. હાથમાં ડબ્બો આપ્યો અને એક દંડ આપ્યો અને કીધું જા જઈને રખવાળી કર ખેતરની. એટલે ગયા ખેતરની રખવાળી કરવા. એટલે ચકલા અનાજ નો ચણી જાય ને એટલે ડબ્બો વગાડવાનો. એકવાર ડબ્બો વગાડ્યો ને ચકલા ઉડી ગયા અને વિચાર આવ્યો કે આ તો કર્મ થશે. એ કાંઈ ડબ્બો વગાડ્યો નહીં, ચકલા બધું ચણી ગયા ને ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા. એટલે ગામની અંદર મોટું એક વૃક્ષ હતું, એના ઓટા પર આવીને બેસી ગયા. પછી તો એ જીવન જ એવું થઈ ગયું. કોઈ આપે તો જમી લે, કોઈ આપે તો પહેરી લે, બાકી કોઈ દિવસ કોઈના પાસે કઈ માંગી નહીં, કઈ કરે છે. એક દિવસ એક રાજાના સૈનિકો આવ્યા અને લઈ ગયા બલિ આપવા માટે. ભરતજી માતાજી પ્રસન્ન થયા. જે બલિ દેવા લઈ ગયા હતા એની જ બલિ દઈ દીધી. ભરતજી મહારાજે સ્તુતિ કરી પણ ફરીથી પાછા એ જ જગ્યાએ આવીને બેસી ગયા. બીજું કઈ નહીં. ફરી એકવાર રાજાના સૈનિકો આવ્યા. કોણ? તો કે રહુગણ રાજાના સૈનિકો. રહુગણ રાજા કપિલ મહારાજને ત્યાં જ્ઞાન લેવા જાય છે અને એને જે પાલખી ઉપાડનારો છે ને એમાંથી એકાદો બીમાર પડી ગયો. કીધું હવે પાલખી માટે કોઈક જોશે ને તો ઓલા ગોતવા માટે નીકળ્યા. ભરતજીને જોયા તો આ હુષ્ટપુષ્ટ છે, લઈ લ્યો. લીધા, પાલખીમાં નાખી અને ભરતજી મહારાજ ચાલવા લાગ્યા. ભરતજી મહારાજને પાલખીનો કઈ એટલો અનુભવ નહીં, પણ એ લઈને ચાલતા હતા. પણ નીચે ઓલા જીવ જંતુ ને કીડા ને એવું આવે ને એટલે ભરતજી એને બચાવવા માટે આઘા પાછા ચાલે, કૂદી જાય, એવું કરે. આના લીધે ઓલી પાલખીનું બેલેન્સ વયું જાય. અને રહુગણ રાજાને અંદર પાલખીમાં રહેલો વાંસ લાગે. પાલખી જોઈ છે ને, એની અંદર ટેકો દેવા માટે એક વાંસ હોય, લાગે. રહુગણે 2-3 વાર કીધું ભાઈ કોણ છે, કેવી રીતના, નથી ચાલતા ચલાવતા આવડતું. કીધું મહારાજ અમે બરોબર ચલાવીએ છીએ પણ આ એક નવો માણસ લાવ્યા છીએ ને એ બરાબર નથી ચાલતો. એટલે આમ જરાક પડદો કર્યો ને પછી કીધું કઈ લાગે છો તો હુષ્ટપુષ્ટ પણ દુષ્ટ લાગે છે. તને હાલ આવે છે કે કામ કરતા? હવે ઘણા બધા વચનો કહ્યા. થતું ત્યાં સુધી ભરતજીએ સહન કર્યું. પણ જ્યારે સહન ન થયું ત્યારે ભરતજી ફક્ત એટલું જ કીધું કે રાજા જ્ઞાન લેવા જાઓ છો ને અજ્ઞાની જેમ કેમ વર્તન કરો છો? આટલું કીધું અને રહુગણ રાજાએ પાલખીમાંથી ઠેકડો મારીને બહાર 2 હાથ જોડી દીધા કે પહેલા મને એ કયો કોણ છો? કપિલ મહારાજ તો નથી, મારી પરીક્ષા લેવા તો નથી આવ્યા, આપ બ્રાહ્મણ તો નથી. આખું જીવન ચૂપ રહેલા ભરતજી મહારાજ પછી જે જ્ઞાન લેવા માટે રહુગણ રાજા કપિલજી પાસે જતો હતો એ બધું જ ને આ જગ્યા પર આપી દીધું. શ્રીમદ ભાગવત એને ભવાટવીનું વર્ણન કહે છે. આખી જિંદગી જે ચૂપ રહ્યા હતા એમણે ત્યાં ભવાટવીનું વર્ણન કરી અને રહુગણ રાજાને જ્ઞાન આપ્યું છે. ત્યારબાદ 6મ સ્કંદની અંદર અજામિલ મહારાજનું આખ્યાન કીધું છે. નિવૃત્ત માર્ગ કથિત આદો ભગવતામ યથા કર્મયોગોપલબ્ધેન બ્રહ્મણા યદ સંશ્રુતિ નિવૃત્ત માર્ગ કથિતો યથા ભગવાન. અજામિલ નામે એક બ્રાહ્મણ હતો, વેદનો જાણકાર બ્રાહ્મણ, પણ પોતાની વાડીએથી ઘરે આવતા કુસંગમાં ફસાયો.
કુસંગમાં ફસાયો અને જીવનની દિશા બદલી ગઈ. જે વેદવાદી હતો એ વેદનો વિરોધ કરવા લાગ્યો, અલગ અલગ પ્રકારના વ્યસનો કરવા લાગ્યો, એક નર્તકીની પાછળ ફર્યો, પછી એમની સાથે વિવાહ કરીને જીવન જીવવા લાગ્યો. અને એ અજામિલના નગરની અંદર સંતો પધાર્યા. બપોરનો સમય, ઓલા સંતોને ભૂખ લાગી એટલે ગામના ચોરા ઉપર કીધું કે ભાઈ કોઈ ભગતનું ઘર હોય તો કયો, અમારે જમવું છે. એટલે આ તમે બધા જાણીએ છીએ કે ચોરા ઉપર બેઠા હોય કેવા હોય. એટલે બધા સારા જ હોય, પણ અમુક વાર કોઈની મશ્કરી પણ કરતા હોય. ભૌતિક રૂપે ચોરા ઉપર એ જ બેઠા હોય જે નવરા હોય. કીધું છે ને અમારા ગામમાં ભક્ત કોણ? તો કે આ અજામિલ ભગત છે અમારે ત્યાં, આવો એને ઘરે. એટલે પેલા સંતો અજામિલની ઘરે ગયા. અજામિલની પત્ની બહુ સારી ભક્ત હતી. કીધું આવો આવો, આદર સત્કાર કર્યો. કીધું ભગત નથી ઘરે? તો કે ના, નથી ઘરે. કીધું અમે ગામમાં પૂછ્યું કોઈ ભગતનું ઘર હોય તો અમને તમારું ઘર બતાવ્યું છે. પેલી સ્ત્રી સમજી ગઈ કે કોઈ આ સંતોની મશ્કરી કરી છે. કીધું હા, બહાર ગયા છે. બોલો શું કરીશું? તો કે અમારે જમવું છે. સીધું આપ્યું, રસોઈ બનાવી. રસોઈ બની ગઈ, પણ પેલા સંતો જમે નહીં એટલે પેલા બેન આવ્યા. કીધું આપ જમી લ્યો મહારાજ. કીધું એમ થોડી જમાય. કેમ? તો કે અજામિલ ભગતને આવવા દો, પછી ભેગા જમશું. ઓલી કે મનમાં કે અજામિલ આવશે ને તો ભેગા તો હું એકલાય નહીં જમવા દઈ. કીધું બાબા એને મોડું થશે, તમે બધા જમી લ્યો ને. એ કે એને ભલે મોડું થાય, અમારે ક્યાં ઉતાવળ છે? સંતો કે તમારે ઉતાવળ હોય કે ન હોય, પણ તમે જમી લ્યો પછી આપણે વાટ જોઈ. એ કે ના ના, એવું બને જ નહીં. અમે તો જેની ઘરે રોકાઈએ સંતો કહેવાય, સામે યજમાનને બેસાડીએ, સંકલ્પ કરીએ, પછી જમીએ ને જમાડીએ. પેલી બેન કહે કે ભાઈ એ બધું જે હોય, પણ હું તમને કહું છું તમે જમી લો. સંતો માનતા નથી. પેલી સ્ત્રી બહુ આજીજી કરે. કીધું મહારાજ હું પગે લાગુ છું, આપ ભોજન કરો. કે ઠીક છે ચાલો બેન, તમારા માન ખાતર અમે જમી લઈએ છીએ, પણ દક્ષિણા અમે એના હાથેથી લેશું. કે ભલે વાંધો નહીં. આને એમ કે એ બધું પછી જોઈ જશે, પેલા બિચારા જમી તો લે. અહીંયા આ લોકો જમી લીધા. જમીને જ્યાં સંતો ઉભા થતા હતા ત્યાં અજામિલ આવ્યો. આવીને જોયું તો પોતાના ઘરની અંદર, એ સંતો શું છે અહીંયા? એ કે સાધુડાઓ ભાગો અહીંયાથી. કે પેલા સાધુ કે ભાઈ થોડો ઠંડો પડ, અમે તારા ઘરે ભોજન કર્યું છે, હવે ખાલી દક્ષિણા બાકી છે, એ તારે આપવાની છે, એ તું આપી દે એટલે અમે નીકળી જઈએ. અજામિલ કે મારા ઘરે જે ખાધું છે ને એ મારીને ઉલટી નથી કરાવી નાખતો ને, એ મારી દક્ષિણા જેમ સમજીને નીકળી જાવ. પેલા સંતો કે આવું ન ચાલે, તારે દક્ષિણા તો આપવી જ પડશે. વિવાદ કરવા. કીધું ઠીક છે, દક્ષિણા નો આપે તો કાંઈ નહીં, એક વચન આપી. કે શું? તો કે તારા ઘરે જ્યારે દીકરો થાય ને ત્યારે એનું નામ નારાયણ રાખીશ. બોલાને માથાકૂટમાં પડવું નહોતું. કીધું ઠીક છે જાઓ. સંતો જતા રહ્યા. દેવ સંજોગે દીકરો થયો એને ત્યાં બીજો એક, અને નામ નારાયણ રાખ્યું. અજામિલની અંતિમ અવસ્થા આવી અને એને એ દીકરા પર ખૂબ પ્રેમ. વાતે વાતે કઈ જોતું હોય તો નારાયણ આ લાવ, નારાયણ પેલું લાવ, નારાયણ આ કર, નારાયણ તે કર. અને આની આ અવસ્થામાં એનું શરીર છૂટી ગયું. યમના દૂતો લેવા માટે આવ્યા. જેવા યમના દૂતો અજામિલને લઈને જતા હતા, ભગવાનના પાર્ષદોએ આવીને અટકાવ્યા. ભાઈ ઉભા રહ્યો. કેમ? તો કે આ તમારા ખાતાનું માણસ નથી, અમારા ખાતાનું છે. કેમ? બીજું જઈને પૂછ્યા, આવો અમને શું પૂછો છે? એટલે યમદૂતો યમની પાસે ગયા અને મહારાજ યમને કીધું કે ત્યાં તો પેલા પાર્ષદો આવ્યા ને લાવવાની ના પાડે. કે બરાબર છે. કેમ? કે બોલે અંતિમ સમયે જેના મોઢામાં ભગવાન શ્રી હરિનું નામ હોય એના પર આપણો અધિકાર રહેતો નથી. એટલે કીધું કે નારાયણનું નામ જ લેતા વારે એને તજીએ. ગમે એ હોય એને તજી દેવાનું. કોઈ એમ કે ભગવાનનું નામ નહીં લેવાનું, એને કહેવાનું આજથી તારે મારું નામ નહીં લેવાનું. નામમાં એટલી તાકાત છે. નામ છે ને એ માણસને તારી દે છે. નામની આદત હોવી જોઈએ. એક ક્ષણ ખાલી, આખી જિંદગી અજામિલે પાપ કર્યા, પણ અંતિમ ક્ષણમાં ભગવાન નારાયણનું નામ મોઢામાં હતું, એ તરી ગયો. આપ તું અજામિલ.
अप तु अजामिल गज गनिका अप तु अजामिल गज अप तु अजामिल गज गनिका अप तु अजामिल गज गनिका। नाम भजन से मुक्ति पाई नाम भजन से मुक्ति पाई। भयहु प्रगट हरि नाम प्रभावु भयहु प्रगट हरि नाम प्रभावु। नाम की महिमा है अनमोल नाम की महिमा है अनमोल बोल हरि 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 बोल बोल हरि 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 बोल बोल हरि 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 बोल बोल हरि 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 बोल। અજામિલ બાદ માં અદિતિને ત્યાં વિશ્વરૂપ જન્મ થયો અને એ દેવતાઓના બૃહસ્પતિ બન્યા અને ઇન્દ્રને એમ થયું કે આ એક ભાગ કાઢી અને બહાર મૂકે છે એટલે દાનવ માટે, એટલે એમણે એની વધ કર્યો અને ત્યારબાદ વત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ કર્યો. આ વત્રાસુર આ જે શ્રીમદ ભાગવત છે ને એમાં ઘણી બધી સ્તુતિઓ છે, ઘણા બધા ગીતો છે, ઉપગીત છે, પણ બધા કરતા સારી કોઈ સ્તુતિ કોઈ કરી હોય ને તો એક દાનવે. દેવ ગાંધર્વ મનુષ્ય બધા જ વર્ણ આ બધાની કથા શ્રીમદ ભાગવતમાં બધાએ ભગવાનની સ્તુતિ કરી, પણ એક વત્રાસુર નામે રાક્ષસ દાનવ એને જે ભગવાનની સ્તુતિ કરી. વત્રાસુરને મારવા માટે ઇન્દ્ર દધીચીની પાસે જઈ દધીચીના અસ્થિનું બનેલું વજ્ર લઈને આવે. એ ઋષિ કેવા હશે દધીચી કે પોતાના અસ્થિ કાઢીને આપી દીધા કે લઈ જાઓ મારા હાડકા. એનું વજ્ર બનાવી ઇન્દ્ર એરાવત પર સવાર થઈ અને વત્રાસુરની સામે આવે અને આમ વજ્ર ઉગામે એટલે વત્રાસુર કહે ભાઈ ઉભો રહે. તો કે મને ખબર છે આ દધીચીના અસ્થિથી બનેલું વજ્ર છે એટલે મારું મૃત્યુ નિશ્ચિત છે, પણ મને મારા ભગવાનની પ્રાર્થના કરી લેવા દે. કે તારા ભગવાનની પ્રાર્થના કરવી કરી લે. અને પછી વત્રાસુર બોલ્યા છે અહમ હરે તવ પાદેક મૂલે દાસન દાસ. अहम हरे तव पादेक मूल दासानुदासो भवितास्मि मनः स्मरेता सुपते गृणास्ते गृणीतवा कर्म करोतु न नाकपृष्ठं न च पारमेष्टम् न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिर् अपुनर्भवं वा समज सत्त्वा विरहयकांक्षे जातपक्षा इव मातरं भगा स्तन्यं यथा वत्सराक्षुधाता प्रियं प्रियेव वृषितं विषण्णा मनोरविन्दाक्षदेता ममोत्तम श्लोक जनेषु सत्यं संसार चक्रे भ्रमता स्वकर्मभिः वन्माययात्मात्मजदार्गेषु आसक्तचित्तस्य नाथ भूयात्. अहं हरे तव पादेक मूल दासानुदासो भवितास्मि भूय दासानुदासो भवितास्मि भूय दासानुदासो
અહમ હરે તવ પાદૈક મૂલે દાસાન દાસ ભવિતાસ્મિ ભૂયા મનસ્મરિતા સુપતે ગુણાસ્તે ગુણિત માગ કર્મ કરું. શું કે અહમ હરે તવ પાદૈક મૂલે દાસાન દાસ ભવિતાસ્મિ ભૂયા કે ભગવાન આ વખતે જે થયું ઈ, પણ આવતી વખતે પાછો જન્મ આપો તો શું? બોલે આ રાક્ષસ નહીં બનાવતા યાર, કે એમાં તમારે યાર દુશ્મની કરવી પડે છે, તમારો દાસ બનાવો છો. અને જો પ્રભુ મારું જીવન એવું ન હોય કે તમે મને તમારો દાસ બનાવી શકો ને, તો તમારા દાસનો દાસ બનાવજો. અહમ હરે તવ પાદૈક મૂલે દાસાનું દાસ ભવિતાસ્મિ ભૂયા, મને તમારા દાસનો દાસ બનાવજો. કારણ એને ખબર છે કે ભગવાન પેલા ઉદ્ધાર કોનો કરે? જેના ભક્તના પગ પકડે ને એનો. યાદ કરો પેલો ઐરાવત જળાશયમાં ફસાયો, મગરે જોડે પગ પકડ્યો, ભગવાન આવ્યા, હ કેતા હરિન થી કેતા ગજરાજ, મારી સુદર્શન ચક્ર ઉગાર્યો ગજરાજ. પણ કોને માર્યું? પેલા જૂડને. પેલા કોને મુક્તિ આપી? મગરને. કેમ? તો કે એને ભગવાનના ભક્તનો પગ પકડ્યો હતો. એટલે કહે છે કે નાથ મને તારા ભક્તનો ભક્ત બનાવજો. ન નાક પુષ્ટમ ન ચ પારમેષ્ઠ્યમ, મને નાક નથી જોતું, નાક એટલે સ્વર્ગ. ન નાક પુષ્ટમ ન ચ પારમેષ્ઠ્યમ, મને પારમેષ્ઠ્યમની કોઈ જરૂર નથી. ન યોગ સિદ્ધરા પુનર્ભવમ ચ, મને આવા કોઈ વસ્તુની જરૂર નથી. બસ કેવલ અને કેવલ મહારાજ મને તારા દાસનો દાસ બનાવજો. વત્રાસુર મહારાજ ત્યારબાદ પુંસવનની કથા કહી ષષ્ઠમ સ્કંદને ત્યાં વિરામ આપે છે. સાતમા સ્કંદની અંદર આવો આપણે જેની માટે આજ બધા રાહ જોઈને બેઠા છીએ, એ સપ્તમ સ્કંદની તરફ હું તમે બધા પ્રયાણ કરીએ. રાજા પ્રશ્ન કરે છે, સંપ્રિય શ્રુહદ ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા અનવધી દ્વિષમો યથા. સાધુ પુષ્ટ મહારાજા, સાધુ પુષ્ટ મહારાજા હરે ચિંતમદ્ભુત, સાધુ પુષ્ટ મહારાજા હરિશ્ચરિત્રમ અદ્ભુતમ યદ ભાગવતમ મહાત્મ્યમ ભગવદ ભક્તિવર્ધનમ. મહારાજ પરીક્ષિતે પ્રશ્ન કર્યો, રાજાએ એક પ્રશ્ન કર્યો અને એના ઉત્તરમાં બાબા સુખદેવજી કહે કે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. તે પ્રશ્ન શેના વિશે છે? બોલે બોલો હિરણ્યાક્ષ કોણ હતો? અને હિરણ્યાક્ષ જ્યારે મરાણો ત્યારે એનો ભાઈ એની ભાભી પાસે આવીને કહેતો તો ઓલો હિરણ્યકશ્યપુ કે માં તું ચિંતા નહીં કરતી ભાભી, હું આનો બદલો લઈશ. એનું શું થયું? એ હિરણ્યકશ્યપુ આજે કયાધુને કહેવા લાગ્યો, હે કયાધુ સાંભળ. બોલે શું? બોલે હું તપ કરવા જાઉં છું, કેટલો સમય લાગે એની ખબર નહીં, ક્યારે આવીશ એનું કાંઈ નક્કી નહીં, તું તારું ધ્યાન રાખજે, ઘરનું ધ્યાન રાખજે, આવું બધું કીધું. અને જંગલમાં આવ્યો તપ કરવા માટે, અને સાંજના તરત પાછો ઘરે આવ્યો. તો કે જંગલમાં જઈ તપ કરવા બેઠો હતો ને, પોપટ રામ બોલતો હતો, નારાયણ બોલતો હતો, ભગવાનના નામ લેતો હતો. આને એમ થયું કે અપશુકન થયું, પાછો વહી આવ્યો. આવું હોય શુકન અપશુકન? વિચાર તો કરો, જેને તપ કરીને ભગવાનની હારે બાંધવું છે ઈ માણસને અપશુકન નડે જ, તો મને તમને નડે કે નહીં? શુકન અપશુકન શુકન હોય છે. ઓલા છે ને રવિમુખ તાંબુલ ને શશીમુખ દર્પણ ને સોમવારે મોઢા કાચમાં મોઢું જોઈને જાવું ને રવિવારે તાંબુલ ખાવું, પાન ખાવું, આવું શુકન છે. બતાવ્યો શાસ્ત્રોમાં એવા શુકનો બતાવ્યા છે. પણ વિચાર તો કરો, આને અપશુકન થયું. લ્યો ઘરે આવ્યો એટલે ઓલી કયાધુને આશ્ચર્ય થયું કે આ કહેતો તો ક્યારે આવું, હું છે આ કઈ કેમ આવું થયું છે. આપણને ઘરે અહીંથી રાજકોટથી એમ કહીને જાય કે ભાઈ હું અહીંયા આજ કચ્છમાં જાઉં છું કે મુંબઈ જાઉં છું, 3-4 દિવસ પછી આવીશ, અને રાતે પાછા આવે તો આપણને એમ થાય ને કે આને શું થયું છે. એટલે આપણે પૂછીએ ને ભાઈ કેમ પાછા આવીએ, શું થયું, જવાબ આપવો જોઈએ.
કયાધુએ પૂછ્યું કે મહારાજ તમે કહેતા હતા કે ક્યારે આવીશ એનું કાંઈ નક્કી નહીં, કયાધુ ધ્યાન રાખજે ને આ બધું કેમ? એ કે એવું કાંઈ કયાધુ તને ન ખબર હોય, હું પછી જઈશ કાલે. એ કે નહીં પણ મહારાજ મને કયો શું થયું? બોલે મારે અપશુકન થયું. શેનું અપશુકન થયું? બોલે હું જંગલમાં જ્યાં તપ કરવા ગયો ને ત્યાં એક પક્ષી હતું, એ નારાયણ નારાયણ એવું બોલતું. કયાધુ કે હોય જ નહીં, ખોટું બોલો છો. લખી જાણો હિરણ્યકશ્યપુ કે હું ખોટું બોલું છું. ને આ જંગલમાં એક હતો પક્ષી કે એ નારાયણ નારાયણ બોલતું હતું. કયાધુ કે નારાયણ પક્ષી બોલે જ નહીં, કે નારાયણ જ બોલતું હતું. કયાધુ કે ગમે એ બોલે, બાકી એ પક્ષી નારાયણ નારાયણ તો બોલે જ નહીં. અને પછી ઓલાનો મગજ ગયો હિરણ્યકશ્યપુ કે કીધું ને કયાધુ એ નારાયણ 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 જ બોલતો હતો. આમ કહીને કયાધુએ 100 વખત હિરણ્યકશ્યપુને મોઢે ભગવાનનું નામ લેવડાવ્યું. શું કામ? તો કે ભલે ભગવાનના વિરોધમાં જાય છે પણ ભગવાનનું નામ લઈને જાય ને તો એ સફળ તો થાય. અને બીજા દિવસે નીકળ્યો તપ કરવા માટે. ઘોર તપ કર્યું, જબરજસ્ત તપ કર્યું છે. અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજી પ્રસન્ન થઈ અને હિરણ્યકશ્યપુને કીધું બોલો શું જોઈએ છે? તો કંઈ જ નથી જોતું, ખાલી અજરા અમર કરી દો. બ્રહ્માજી કે જે હું નથી તને કેમ કરવું? એવું કાંઈ નહીં માગવાનું, એ કે જે મારા પાસે ન હોય. હું પોતે અજરમર નથી તો હું તને કેવી રીતના કરું? એની સિવાયનું જે જોતું હોય એ બોલ. એ કે તો પછી પેન ને કાગળ લઈ લો. અને કીધું, બ્રહ્માજી લીધું. એ કે લખો. શું? તો કે દિવસે ન મરું, રાત્રે ન મરું, સવારે ન મરું, સાંજના ન મરું, સૂકાથી ન મરું, લીલાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માનવથી ન મરું, પશુથી ન મરું. બ્રહ્માજી હું ત્યાં સુધી લખાવું છું કે તમારા દ્વારા ઉત્પન્ન થયેલા કોઈ પણ થી હું ન મરું. આ બધી જ કન્ડિશનો લખી લીધી. અને પછી આવ્યો આ ચિઠ્ઠી. બ્રહ્માજીને કીધું મારો આમાં સ્ટેમ્પ સત્યલોકનો. બ્રહ્માજીએ સ્ટેમ્પ મારીને સહી કરી દીધી. આવી ગયા ભાઈ. પછી તો બધા મોટા મોટા રાજાઓને આ ચિઠ્ઠી બતાવી અને હિરણ્યકશ્યપુ ડરાવવા લાગ્યો. અને બધી જ જગ્યાએ ભગવાન નારાયણનું યજન બંધ કરાવ્યું. શું કીધું? બોલે કેવલ અને કેવલ મારી પૂજા કરવાની, બીજા કોઈની નહીં. કારણ કે જે પૂજા ન કરે એને એમ કે ચાલો મારા સાથે યુદ્ધ કરે. હવે આને તો આટલા વરદાન મળ્યા છે એટલે કોઈ યુદ્ધ કરવા તૈયાર નહીં. એટલે શરણાગત થઈ ભગવાનનું યજન બંધ કરી અને હિરણ્યકશ્યપુનું કીધું યજ્ઞ કરવો હોય તો મારા નામનો કરવાનો. હવે યજ્ઞ કઈ હિરણ્યકશ્યપુના નામનો હારો લાગી? એ કે ધૂન ગાવી હોય ને તો મારા નામની ગાવાની. હવે એ કાંઈ મીટરમાં બેહે નહીં ને કાંઈ સંગીતમાં બધું થાય ને. હિરણ્યકશ્યપુ નમઃ કાંઈ કરવી કેમ? પણ છતાંય બિચારા કરે બધા. પૃથ્વી પર દરેક જગ્યાએ ભગવાનનું યજન બંધ કરાયું. પણ આવું બધું જે કરતા હોય ને એને છે ને એના ઘરમાંથી જ વિરોધ થાય. એના જ દીકરા પ્રહલાદજી ભગવાનના ભક્ત ગર્ભસ્થ નારદજી મહારાજે જેમને જ્ઞાન આપ્યું હતું, એ પ્રહલાદજી મહારાજને ભણવા માટે શંડામર્ક ઋષિને ત્યાં મૂકવામાં આવ્યા. અને શંડામર્ક ઋષિએ એમને ભણાવવાનું ચાલુ કર્યું. શંડામર્ક ઋષિ જે ભણાવે એ કઈ પ્રહલાદજીના મગજમાં બેસે નહીં. કેમ? તો કે ઓલા હિરણ્યકશ્યપુ ભગવાન છે એવું ભણાવે અને આ ઓલરેડી ભણી ગયેલા હતા કે ભગવાન નારાયણ જ ભગવાન છે. બહુ કોશિશો કરી પણ કાંઈ. એવામાં એક દિવસ એક ઘટના ઘટી કે યજ્ઞ કાષ્ટ લેવા માટે શંડામર્ક બધું જ છોડી અને પાઠશાળા છોડીને બહાર ગયા. અને અહીંયા પ્રહલાદને કીધું કે તારે પાઠશાળાનું ધ્યાન રાખવાનું છે. અને પ્રહલાદજી મહારાજે બધાને ભેગા કરી અને ધ્યાન રાખવાનું ચાલુ કર્યું. શું કર્યું? બધાને લાઈનમાં ગોઠવી હાથમાં કરતલો આપીને કીધું કે આવો, અત્યાર સુધી તમે કોઈ દી નથી કર્યું ને હું તમને કરાવું. શું કરાવું? તો કે શ્રી હરિનું ભજન કરાવું. તો ભગવાન પ્રહલાદજી મહારાજ બધા જ પાઠશાળાના બાળકોની સાથે શ્રી હરિનું યજન કરવા, એનું ભજન કરવા લાગ્યા છે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ
आदि नारायण नारायण हरि हरि આદિ નારાયણ નારાયણ હરિ હરિ अनादि नारायण नारायण हरि हरि આદિ નારાયણ નારાયણ હરિ हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि નારાયણ નારાયણ હરિ હરિ श्रीमन नारायण नारायण हरि हरि નારાયણ નારાયણ હરિ હરિ એકડે એક પ્રભુની રાખો ટેક એકડે એક પ્રભુની રાખો ટેક એકડે એક પ્રભુની રાખો ટેક એકડે એક પ્રભુની રાખો તે બગડે બે પ્રભુની બોલો જય બગડે બે પ્રભુની બોલો છે ઓ બગડે બે પ્રભુની બોલો જય બગડે બે પ્રભુની બોલો છે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ બોલ ધીરે ધીરે બધા જમા થયા અને નાદ વધવા લાગ્યો. ધીરે ધીરે આ બધા ભજન કરતા હતા, એનો અવાજ પાઠશાળાથી બહાર ગયો. તો ઓલા ગુરુજી ગયા હતા, એને કીધું આ અવાજ ક્યાંથી આવે? તો કે આપણી પાઠશાળાથી દોડીને આવ્યા બે. એ બંધ કરો એમ કરીને હાથ લગાવ્યો. જેવો હાથ લગાવ્યો ને બંધ થઈ ગયું નહીં. શું થયું? એને લાગી અને એને શું ગાયું? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ પ્રેમ સે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હે સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ સત્ય નારાયણ નારાયણ હરિ રે હરિ સત્ય નારાયણ નારાયણ હરિ રે હરિ એ ભાગવત નારાયણ નારાયણ હરિ હરિ ભાગવત નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરિ ધીરે ધીરે અવાજ ઓર વધવા લાગ્યો. ધીરે ધીરે ત્યાંથી અવાજ ખૂબ બહાર સુધી પહોંચ્યો. હિરણ્યકશ્યપુના રાજ્યની અંદર એના સેનાપતિના કાન સુધી અવાજ ગયો. સેનાપતિ દોડીને આવ્યો કે આ હિરણ્યકશ્યપુ સાંભળશે તો બધાને. આવી અને કીધું એ બંધ કરો, બધા છૂટા પડી જાઓ એમ કરીને હાથ લગાડ્યો અને બંધ થઈ ગયું નહીં. શું થયું? એ નહીં લાગી અને ઈ ગાવા લાગ્યો. શું ગાયું? શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ હાથ લાગે. ઓ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ શ્રીમન નારાયણ નારાયણ હરિ હરિ નારાયણ નારાયણ અવાજ એટલો બધો વધ્યો કે મહેલ સુધી પહોંચ્યો. હિરણ્યકશ્યપુ ખુલ્લું ખડગ લઈને નીકળ્યો.
આવ્યો પાઠશાળાની અંદર જોયું આ બધા જ હતા. આવીને કીધું બંધ કરો. હાથ લગાવ્યો, બંધ થયું. શું ના પાડો? થઈ ગયું. કારણ હિરણ્યકશ્યપુને લાગી નહીં. અને જેવું બંધ થયું પછી બધાની પરિસ્થિતિ જોવા જેવી હતી. ઓલા શંડામર્ગ તો જગ્યા ગોતે કે ક્યાંથી નીકળી જાય ને તો હિરણ્યકશ્યપુ જીવતા જવા દે. પણ હિરણ્યકશ્યપુને નક્કી થઈ ગયું કે નક્કી આ બાળક છે ને એ મારા વિરોધમાં જ જીવશે. એટલે એમણે નક્કી કર્યું કે હવે આ બાળકને જીવતું ન છોડાય. એટલે એમણે પ્રહલાદજીને મારવા માટે અનેક વખત પ્રયાસો કર્યા. ક્યારેક પર્વત પરથી ફેંકાવ્યા. ભગવાને આવીને રક્ષા કરી. એમના બેન હોલિકાને કીધું કે લઈ અને અગ્નિની અંદર પ્રવેશ કર્યો. ઠાકોરજી આવીને રક્ષણ કર્યું. હોલિકાનું દહન થયું અને પ્રહલાદજી બચી ગયા. અને અંતિમ પ્રયાસ રૂપે એક લોહમય સ્તંભને ધગાવવામાં આવ્યો અને સામે પ્રહલાદજીને ઉભા રાખવામાં આવ્યા. અને પછી પ્રહલાદને પૂછવામાં આવ્યું હિરણ્યકશ્યપુ દ્વારા કે ક્યાં છે તારો ભગવાન? બોલે ચરાચર સૃષ્ટિમાં મારો ઈશ્વર, કણ કણમાં મારો નાથ બિરાજે છે. સ્તંભની સામે હાથ કરીને કીધું પ્રહલાદને કે આમાં છે તારો નાથ. પ્રહલાદે દ્રષ્ટિ કરી. એકવાર તો ઓલું બાળક હૃદય રહ્યું ને, પણ દર્શન આપ્યા અને કીધું પ્રહલાદે કે હા છે આમાં મારો નાથ. કીધું જો એમાંય તારો નાથ હોય ને તો બથ ભરી જા. અને પ્રહલાદે ડગલા માંડ્યા એ સ્તંભની તરફ. દિવસ કયો હતો? ચૈત્ર. ए वैशाख शुक्ल 14 विशाल रवि होत अस्त संध्या ही वैशाख शुक्ल 14 विशाल रवि होत यस्त संध्या ही काल प्रहलाद करी करुण पुकार थई रात थंब तब परिदरा हर हरत थंब डगमगिन गे हाल हालत भूमि असुर देह कस कण कण भण भण ले पूर्ण तास वन असुर देह सुनियत यत ब्रह्मत नमत्तम हरिसन भगत मुगत भगवत भजनम सुरपत पत महत रहत समुद्र वट सतरत गत मन सजनम धत लखत जगत जगपत भुजधार सुरत पुकारन श्रवण सुने ए भट खंड असुरान प्रगट घट भंजन विकट रूप नर संग बने रे जीरे विकट रूप नर संग बने. વૈશાખ શુક્લ 14 નો દિવસ. સામે લોહમય સ્તંભ ધગાવી અને હિરણ્યકશ્યપુએ પ્રહલાદને કીધું કે છે આમાં તારો પ્રભુ? કીધું હા છે. બોલે પકડી લે. અને ધીરે ધીરે ડગલા માંડી અને પ્રહલાદજી મહારાજ એ સ્તંભની નજીક આવ્યા. આવીને પોતાના બંને હાથને ફેલાવ્યા છે. वैशाख शुक्ल 14 विशाल रवि होत अस्त संध्या ही काल तब हरि स्तंभ फड़ियो दरार सुनियत यत भ्रमत नमत्तम हरिसन भगत भगवत भजनम सुरपत पत महत रहत समरत सत्रवत गणमन सजनम रत रखत जगपत उदाहरण सुरत पुकारन श्रवण सुने ए भट खंड असुरान प्रगट घट भंजन विकट रूप नर संग बने रे जीरे विकट रूप नर संग बने रे जीरे विकट रूप नर. ધીરે ધીરે ડગલા માંડતા પ્રહલાદજી મહારાજ સ્તંભની એકદમ નજીક પહોંચ્યા છે. બાળક પ્રહલાદ વિચાર કરે છે મારા પ્રભુ આમાં હશે. છે. આવીને બંને હાથ ફેલાવી અને સ્તંભને એ ઉષ્ણ સ્તંભ ધગાવેલા સ્તંભને બે હાથે પ્રહલાદજી મહારાજ પથ ભરે અને એક કડાકાની સામે એ સ્તંભની ફાટવાની શરૂઆત થઈ. ब्रह्मांड एक संकट कति यन नडन तल जंग उठरम दड 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 दम खडन भय भूदर खडन मेरु शिव ध्यान खुडम तड तन सुरदन दन असुरा तन गडन हासियट गडन गणे हट असुरान प्रकट घट भंजन विकट रूप नर संग बने रे वीर विकट रूप नर संग बने रे
નીચેથી નરસંગ રૂપ બનાવી અને ભગવાન પોતાના કદમ માંડી રહ્યા છે. કડરમ હડણી ગણરમ મંડળા કડરે ધરણી કડરમ કડરમ હડરમ મુકનાથ બ્રહ્માંડે चित्त वियत गुर विसारम कंचन समुद्र सरम्यान बदित देहकाल विकल दिगपाल चराचर दिग यंत्र लरखरत भरत स्कंदर मुखबर सुर विमान हिमभानु भानु संकटत परस्पर जोगे विरंचि संकर संग हट यसुरान प्रकट घट भंजन विकट रूप नर संग दाणे रे जीरे विकट रूप नर સંગ ધારે રે જીરે વિકટ રૂપ નર. ભગવાન નરસંગ નારાયણ સભાની વચ્ચે દ્રષ્ટિ ફેલાવી. નરસંગ નારાયણની આંખો આજે કેવલ અને કેવલ હિરણ્યકશ્યપુને શોધી રહી છે કે ક્યાં છે મારા પ્રહલાદને હેરાન કરવા વાળો. ધીરે ધીરે ડગલા માંડી હિરણ્યકશ્યપુની તરફ આવી હિરણ્યકશ્યપુને પકડી પોતાની સાથે લઈ અને ઉમરાની નજીક આવી પોતાના ગોઠણ પર મૂકી અને બંને હાથ ઊંચા કર્યા છે અને એને દેખાડવા લાગ્યા છે. शंख दूबी धोरण भणन वेद मुख ब्रह्म भणे जनन जन काल जलर फुलर जन भणन देत गण यणन यण हे बननन गण बाहु गणन कह विक्रम सिंहन नाद जय जय रणने हट यसुरान प्रकट घट भंजन विकट रूप नर संग बड़े जिरे विकट रूप नर संग बड़े जिरे विकट रूप नर संग बड़े विकट रूप नर संग बड़े जिरे विकट रूप नर संग बड़े. बोलिए नरसिंह नारायण भगवान की जय. ભગવાન નરસંગનું પ્રાગટ્ય થયું. સ્તંભ ફાળે બહાર આવ્યો. ઉપરથી સિંહ છે, નીચેથી નર છે. આંખમાંથી આગ જરે છે અને આંખો કોને શોધે છે? હિરણ્યકશ્યપુને પકડી અને દરવાજામાં લઈ ગયા. ક્યારે આવ્યા? વૈશાખ શુક્લ 14 અને એના સંધ્યા કાળે દરવાજાની વચ્ચે લઈ જઈ પોતાના પગ ઉપર રાખીને પછી હિરણ્યકશ્યપુને કીધું કોલી ચીઠી કાઢી. હિરણ્યકશ્યપુ કે ભાઈ બધું ઓકે જ હશે કે મારા તમે આવ્યા છો એટલે કાંઈ ઘટે નહીં કે એમ નહીં. ચિઠ્ઠી કાઢી વાંચ કે હું માનવ છું કે નહીં, પશુ છું કે નહીં, સારું કે ઉપર છો કે નહીં, નીચે છો તો કે નહીં, ક્યાં છો તો કે વચ્ચે તમારા પગ ઉપર, સારું કે દિવસ છે નહીં, રાત છે કે નહીં, નોર બતાવ્યો કે અસ્ત્ર છે કે નહીં, શસ્ત્ર છે કે નહીં, સૂકા છે તો કે નહીં, લીલા છે તો કે નહીં, મને બ્રહ્માએ બનાવ્યો એ કે એની તો તાકાત જ નથી હોય કે તમારી જેવું કામ બનાવવું એ બ્રહ્માની તાકાત નથી, પણ એ કે પ્રભુ આવ્યા છો તો હવે જે કરવાના છો એ કરી નાખો ને. એ જ ક્રોધમાં ભગવાન નરસિંહ નારાયણે બંને હાથેથી વચ્ચેથી ફાડી નાખ્યા, એના આતરડા કાઢી અને માળા બનાવી અને ક્રોધાવેશમાં જ બેઠા છે. આજે ગમે એવી રીતના હોય પણ આજે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત નથી થતો. બ્રહ્માજી આવીને સ્તુતિ કરી, બ્રહ્માદય સુરગુણા મુનિયત સિદ્ધા સત્વૈક નામ તનયો વચસામ પ્રવાહે. બ્રહ્મા આદિ દેવતાઓએ આવીને સ્તુતિ કરી, શાંત ન થયા. બ્રહ્માને એમ થયું લક્ષ્મીજી શાંત થશે. લક્ષ્મીજીને બોલાવ્યા, એક ધુધકાર મારી. કારણ આજે ભગવાનનો ક્રોધ શાંત એટલા માટે નથી થતો કે જેના માટે આવ્યા છે ઈ ક્યાં છે? આગળ ભીડ જમા કરી બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવતાઓ ગાંધર્વો, પણ હું જેની માટે આવ્યો એ મારો પ્રહલાદ ક્યાં? એ તો પાછળ ઊભો છે. અને પછી બધાને યાદ આવ્યું કે જેની માટે આવ્યા આપણે એને મોકલીએ. અને જેવું
પ્રહલાદને આગળ કર્યા. ઠાકોર શાંત થયા અને પ્રહલાદ બોલ્યા છે, નાહમ વિભેદિતમ તૈતિ ભયાનકસ્ય. जिह्वार्कनेत्रे भ्रकुटिर्वसोग्रद्रष्टात् अन्यस्त्रजः क्षतरकेशर्शङ्कुकर्णा निर्हादभीतदिग्भातरिभिन्नखाग्रा. પ્રહલાદજી મહારાજે સ્તુતિ કરી. આપણે સ્તુતિની ચર્ચા કાલે કરશું, પણ સ્તુતિ એટલા માટે કરી કે ભગવાનને ક્રોધમાં રખાય નહીં. જેવી પ્રહલાદે સ્તુતિ કરી, ભગવાન શાંત થયા. આવો ભગવાનના દિવ્ય ચરિત્રોનું હું તમે રસપાન કરતા હતા, જેમાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું પ્રહલાદજીના માટે, પોતાના ભક્ત પ્રહલાદની માટે. ગઈકાલના સત્રના અંતિમ ચરણમાં આપણે ભગવત ચર્ચામાં ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથા જોતા હતા. પણ ભગવાન નૃસિંહનો જે અવતાર છે એ ક્રોધાવતાર છે. ભગવાન ક્રોધની સાથે પ્રગટ થયા છે, કારણ કે એના ભક્તને ખૂબ પીડિત કરવામાં આવ્યો છે. એટલે જેવો પેલો સ્તંભ ફાટ્યો, ભગવાન બહાર નીકળ્યા, હિરણ્યકશ્યપુને માર્યો, છતાં પણ ભગવાન શાંત નથી થતા. જેવો હિરણ્યકશ્યપુનો વધ કર્યો ભગવાને, દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને બધા જ દેવતાઓ આવી અને સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માદય સુરગુણા મુનયથ સિદ્ધા સાત્વિક નામ તનયો વચસામ પ્રવાહે. બ્રહ્મા આદિ દેવતાઓએ આવી, દેવતાઓના સમૂહે આવી અને ભગવાનની સ્તુતિ કરી છે. ब्रह्मादयः सुरगुणा मुनयोऽथ सिद्धाः सत्त्वेकतान्मतयो वचसां प्रवाहे. नाराधितुं पुरगुणे रघुनापि किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते. બ્રહ્માદય સુરગુણા મુનયથ સિદ્ધા સાત્વિક નામ તનયો વચસામ પ્રવાહે. કયું નારાધિતું પુણેર અધુનાપી પિપ્રુ. કયું કિમ તુષ્ટ મુહૂર્તિ સમય હરિર ઉગ્ર જાતે. ભગવાન શ્રી હરિએ તો આવ્યા છે, પણ કેવી રીતના આવ્યા છે? હરિર ઉગ્ર જાતે. જ્યાં ભગવાન પોતે જ ઉગ્ર છે તો એને કોણ શાંત કરશે? કેવી રીતના શાંત કરશે? ભગવાનને આજે શાંત કરવા માટે દેવતાઓ આદિ સ્તુતિ કરવા લાગ્યા, પણ ભગવાન શાંત નથી થતા. ભગવાનનો ક્રોધ આજે સમાતો નથી. બ્રહ્માજીને એમ થયું કે કદાચ લક્ષ્મીજી આવે તો મેળ પડી જશે. એવું થાય ને, આપણે જોઈએ છીએ ગૃહલક્ષ્મીથી બધા શાંત થઈ જાય હે ને. બાર મોટા ઓફિસર હોય પણ ઘરે આવે તો હાલે કોઈનું? શું કેવું? હા, આવડા હાલવા દે કે ખાલી આમ આમ કરે છે? એટલે કે છે ને, બાર મોટો ઓફિસર હોય, રૂબાબ જાણતો હોય, પણ ઘરે આવે એટલે પછી બધું પછી ઓલાની જેવું થાય એમ કે એક ઓલો મોટો ઓફિસર હતો ને, એના લગ્ન થયા નવા નવા, ઘરે પેલા બેન આવે ને પછી રોજ સવારમાં આવડો રાઉન્ડ લે, જેમ અહીંથી ઓલે પણ જાતું હોય ને રાઉન્ડ લઈને રોજ હવારમાં ચાલુ કરે, પાણી ગરમ થયું છે કે નહીં? નહીં તો ખબર છે ને. બપોર થાય, જમવાનું તૈયાર છે કે? નકર ખબર છે ને. એમ આવું હાયલું ઘણો ટાઈમ. પછી એક દી બેન કંટાળી ગયા કે ભાઈ આ પછી તો લિટરલી ધ્રુજે ઘરે આવે ને, સાહેબ
તો પછી ધ્રુજવા મળે કે આગળ આ કંઈક. અને એક દી બપોરે રસોઈ બનાવતા ને થોડુંક મોડું થયું હતું ને એમાં આવ્યા સાહેબ ને એ પટ્ટા બટ્ટા કાઢીને પછી કીધું કે જમવાનું થયું જ કે નહીં, ખબર છે કે નહીં? કે ઓલી બેન ત્રાસી ગઈ હતી. એ કે નથી ખબર. બોલો શું છે? એ કે કાંઈ નહીં, તો તને મદદ કરીશ. મતલબ બીજું કાંઈ થાય જ નહીં. પછી સાહેબ હારે લોટ બાંધવા એ ગોયણા કરીને બે જણા એક રોટલી વણે ને એક પછી તાવડીમાં ચોડવે ને પછી એક ઘી લગાડે ને પાછા બે ભેગા થઈને કે હવે બરોબર છે. કે પછી કોઈ સાહેબ એમ ન કીધું, કોઈ દિવસ ન કીધું. પછી ખાલી એક વાર બેને ઝડકી મારી દીધી. એટલે આ બધું આવું જ હોય. એટલે બ્રહ્માજીને એમ થયું કે ભગવાન ભલે ગમે એટલા ઉગ્ર હોય પણ લક્ષ્મીજી આવે તો એ શાંત થઈ જ જવા જોઈએ. એટલે બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવડાવ્યા. માં લક્ષ્મી આવ્યા અને માં લક્ષ્મી ત્યાં સાડીને આમ છેડો કડીમાં વાળી કે શાંત હે ના ન થાય કે હું આવું છું. કે એટલો અભિમાન તો આપણને હોય ને એમ. એટલે લક્ષ્મીજી આવ્યા કે શાંત કેમ ન થાય, હું કરાવી દઉં શાંત. જેવા ભગવાનની સમીપ લક્ષ્મીજી આવ્યા, નજીક આવવા ગયા, ભગવાન નરસિંહે એક ધુકાર કર્યો. લક્ષ્મીજી દબાતા પગલે પાછા આવી ગયા. બ્રહ્માજી કે કેમ શું થયું માં? તો કે આજે કે આપણું કઈ હાલ છે ને? કેમ? તો કે આજ ખરેખર રીહમાં છે, ખોટું ખોટું નથી કરતા. અચ્છા, તો હવે બ્રહ્માજીનું ન ચાલ્યું, દેવતાઓના સમૂહનું ન ચાલ્યું, માં લક્ષ્મીથી પણ ભગવાન શાંત ન થયા, તો ભગવાન શાંત થાય કેવી રીતના? ભગવાન કે મારે પણ શાંત થવું છે, પણ મારા અવતારનું જે કારણ છે એ ક્યાં છે? જેના માટે મેં અવતાર ધારણ કર્યો છે એ તો આમાં ક્યાંય દેખાતો જ નથી. આગળ તમારી બધાની ભીડ છે. જે પ્રહલાદની માટે ભગવાન આવ્યા છે એ પ્રહલાદ છેલ્લે ઉભા છે. જેવો હિરણ્યકશ્યપુનો વધ કર્યો, બધા દેવતાઓનો સમૂહ આવી આગળ ઉભા રહી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન કે ભાઈ હું જેના માટે આવ્યો છું એને તો મારી સામું લાવું. ન થયા શાંત ભગવાન. અંતે બ્રહ્માજીને એમ થયું કે કદાચ પ્રહલાદ માટે આવ્યા છે એટલે એનાથી શાંત થાય. એટલે પ્રહલાદજીને કીધું કે મહારાજ આપ આગળ આવો. અને પ્રહલાદજી ધીરે ધીરે ડગલા માંડતા માંડતા ઠાકોરજીની નજીક આવ્યા. જેવા પ્રહલાદ પોતાની સમીપ આવ્યા, પ્રહલાદને જોયા ભગવાન નરસિંહ નારાયણે, એટલે ભગવાનના ભાવા સહેજ ધીમા પડ્યા. જેવો પ્રહલાદ નજીક આવ્યો એવો ભગવાને એને લઈ અને પોતાના ખોળામાં બેસાડી અને ગાયનું તાજું જન્મેલું વાછરડું હોય અને ગાય જેની જેમ ચાટે એમ ભગવાન પ્રહલાદને ચાટવા લાગ્યા. જે ક્રોધ હતો એ બધો જ ક્રોધ જતો રહ્યો અને પ્રહલાદ ભગવાનના ખોળામાં બેઠા બેઠા કહેવા લાગ્યા કે નાહમ વિભેજિતમ તૈતિ ભયાનકસ્ય. नाहं विभेजितं तेति भयानकस्य जिह्वार्कनेत्रभ्रकुटिर् भसोग्रद्रष्टा आन्स्त्रस्त्रजक्ष्यद् तरकेशर्शङ्कुकर्णा जिर्हादभीतदिगिभा दरिभिन्नखाग्रा. પ્રહલાદજી મહારાજ જેવા ભગવાન નરસિંહ નારાયણ ખોળામાં બેઠા અને જેવી ઠાકોરજીએ વાલ કરવાની શરૂઆત કરી અને પ્રહલાદે શબ્દો કીધા. શું? કે નાહમ વિભેજિતમ તૈતિ ભયાનકસ્ય. સિદ્ધ ભગવાનને કહી દીધું કે હે ભગવાન, હે નરસિંહ નારાયણ, તમે જો માનતા હો કે આ બધા તમારા સ્વરૂપથી બીવે છે ને એમ હું પણ ડરી જઈશ તો તમે ખોટું વિચારો છો. નાહમ વિભેજિતમ તૈતિ ભયાનકસ્ય. તમે આ જે સ્વરૂપ ધારણ કર્યું છે ને, તમે હજી આના કરતા વધારે ભયાનક સ્વરૂપ ધારણ કરો ને તો મને કઈ ફરક ન પડે, હું કઈ બીવું નહીં. તમે આ મારા પિતાને જે આ બે હાથે ફાડી નાખ્યો છે, એના આંતરડાની માળા તમે ગળામાં પહેરી છે,
તો શું હું એનાથી ડરી જવાનું છું? આ તમારા નખ જુઓ, નોર જુઓ, એના અંદર મારા પિતાનું માંસ ભરેલું છે, ગળામાં આના આંતરડાઓ વીટેલા છે. તો શું હું મહારાજ હું તમારાથી ડરી જાઉં? તમારી જે આ કહેવાળી છે તીક્ષ્ણ ભાલાઓ જેવી છે, તમારી બંને આંખોમાંથી આજે આગ ઉગરે છે, પણ છતાં શું આવું સ્વરૂપ જોઈને મારે ડરી જવાનું? તો નરસિંહ નારાયણ, હે ભગવાન, હે ઈશ્વર, આ તમારી ભૂલ છે. નાહમ વિભેદિતમ, હું ન બીવું તમારાથી. કેમ? પ્રહલાદ કે મને ખબર છે કે આ તો તમે સ્વરૂપ બનાવ્યું છે, બાકી એની અંદર તો મારી માનું હૃદય છે. જેટલું કોમળ હૃદય મારી માનું છે એટલું જ કોમળ હૃદય આપનું છે, અને એમાં હું રહું છું. તો આપ મને ક્યારેય ક્ષતિ પહોંચાડો જ નહીં. તમે જે આ સ્વરૂપ બનાવ્યું છે ને એ તો ખાલી એક દૃશ્ય માત્ર છે. બાકી હું મારી નજરથી જ્યારે આપને જોઉં છું તો તમારા અંદર મને મારી માં જ દેખાય છે. મારી માનો જેટલો કોમળ વાલ હોય એટલો જ પ્રેમ ને એટલો જ વાલ તમારા આ ઉગ્ર સ્વરૂપમાં પણ મને દેખાઈ રહ્યો છે. અને વાત પણ હકીકત છે. ક્યારેય કોઈ બાળકને પોતાના પિતા અથવા માતાથી ડરવાની જરૂર હોય? ડરવું જ ન જોઈએ. શેના માટે ડરે? આપણું બાળક નાનું હોય અને ઘોડિયામાં સૂતું હોય, પછી આપણે બેનો બધા તમે એને રમાડો ને, પછી રમાડતા રમાડતા ક્યારેક ઓલું વાંદરાનું મોરું પહેરીને એમ કરો, ક્યારેક સિંહનું મોરું પહેરીને, તો શું તમારું બાળક રડવા લાગે છે? ના, એ ખિલખિલાટ હસે છે. કેમ? તો કે એને પ્રતીતિ છે, એને વિશ્વાસ છે ને એને ખબર છે કે આ તો ખાલી મોરું છે, પણ એની પાછળ મારી માં છે. પ્રહલાદજીને અહીંયા એ ભરોસો છે, એ વિશ્વાસ છે કે ભગવાન તમે તો આ ખાલી એક મોરું બનાવ્યું છે, બાકી એની પાછળ તો તમે એટલા કોમળ છો જેટલી મારી માનું હૃદય છે. અને બીજું, હે નાથ, તમે તો આખા વિશ્વનું પાલન કરતા છો, અને તમે કેવલ અને કેવલ મારા માટે અવતાર ધારણ કર્યો છે, તો મારે આપનાથી ડરવાની જરૂર કેવી રીતના પડે? ओ पालनहारे निर्गुण वो न्यारे, ओ पालनहारे निर्गुण वो न्यारे, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं, तुम ही हमका हो सहारे, तुम ही हमरे रखवारे, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कोई नहीं, ओ पालनहारे निर्गुण बुनियारे, तुमरे बिन हमरा कौन नहीं, तुमरे बिन हमरा कौन नहीं। चंदा में तुम्हें तो भरे हो चांदनी, सूरज में उजाला तुम्हीं से, ये गगन है
मगन, तुम्हें तो दियो है ये सितारे भगवन, ये जीवन तुम ही ना सवारो ये तो क्या कोई सवारे, वो पालनहारे निर्गुण वो न्यारे, तुमरे बिन हमरा कौन याही, तुमरे बिन हमरा कौन याही, तुमरे बिन हमरा कौन पालनहारे, पालनहारे प्रभु तुमरे बिन हमरा कौन नहीं। તો પ્રહલાદજી કહે છે કે નાહમ વિભેજિતમ તેતિ ભયાનકસ્ય, કે મહારાજ આનાથી પણ વધારે રૌદ્ર સ્વરૂપ આપ ધારણ કરો છતાં હું આપનાથી ન ડરું, કારણ મને ખબર છે કે આપ પરમ પિતા છો અને દરેક વ્યક્તિ આ વિશ્વાસ હોવો જ જોઈએ અને છે પણ ખરો